ખાસી ખરીદારી આ સ્ટોકમાં આપણને જોવા મળી હતી. ટોપ એફ&ઓ ગેઇનર શોર્ટ સાઇડ પર કવર થતા હવે સિરીઝ એક્સપાયરી તરફ છે એટલે આપણને શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે સ્ટોક્સમાં. કઈ રીતે પરંતુ સેટઅપ જોઈ રહ્યા છો હિન્દુસ્તાન ઝિંકનું? કાલે હિન્દુસ્તાન ઝિંકમાં પ્રાઇસ એક્શન વોલ્યુમ ઘણું સારું હતું અને એવરેજ કરતા વોલ્યુમ પણ ઘણું સારું હતું અને પ્રાઇસ પણ લગભગ 3% જેવી ઉપર હતી. મને લાગે છે કે આ જે એનું લેવલ છે 470 ની આજુબાજુ જે લેવલ છે એ ક્રોસ કરશે તો એનો 500 તરફ ભાવ જઈ શકે છે. એટલે ઓવરઓલ આઉટલુક મારું હિન્દુસ્તાન ઝિંક માટે પોઝિટિવ છે. પ્રાઇસ સ્ટ્રક્ચર પણ બેટર છે અને ભાવ બધા મૂવિંગ એવરેજની ઉપર છે. રિલેટિવ સ્ટ્રેન્થ પણ ઇમ્પ્રુવ થઈ ગઈ છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે હિન્દુસ્તાન ઝિંકમાં ધ્યાન આઉટલુક મારું પોઝિટિવ છે. આઉટલુક પોઝિટિવ હિન્દુસ્તાન ઝિંક માટે બનતું જોઈ રહ્યા છે. ગૌરાંગજી, મેટલ ઓવરઓલ સેક્ટર માટે ચર્ચા કરી. હિન્દુસ્તાન ઝિંક તમે જુઓ, હિન્દુસ્તાન કોપર ગઈકાલે ત્યાં ખાસી વોલ્યુમ બેઝડ આપણને ખરીદદારી જોવા મળી હતી. હિન્ડાલ્કો આ ઘટનારા માર્કેટમાં આ ઇન્ડેક્સમાં આપણને સેક્ટરમાં ઓવરઓલ એક ખરીદારી નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં પણ 5% આસપાસની મજબૂતી સાથેનું આપણને એક ક્લોઝિંગ દેખાયું. કઈ રીતે આ કંપનીઓ માટે લાંબા ગાળા માટે એક વ્યૂ હોવો જોઈએ? તો ગઈકાલે બી તમે જોવા જાવ તો ધાતુ ક્ષેત્રમાં ફેરસ નોન ફેરસ બંનેમાં થોડી ઘણી ખરીદારી દેખાઈ રહી હતી. પાયાના મતે ચાંદની હિન્દુસ્તાન ઝિંક, એનએમડીસી, હિન્ડાલ્કો, વેદાંતા, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ આ બધી કંપનીઓ પર ખરીદારીની ભલામણ છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર જે સંકેત આવે એની પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે અમેરિકા અને ચાઇના આ જે બે દેશો છે ત્યાંથી જે સંકેતો અને સમાચારો આવે છે એમની અસર આ ક્ષેત્ર પર પડે છે. હવે સમાચાર કયા રીતના છે એની ઉપર નિર્ભર રહેશે કે સકારાત્મક કે નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય. પણ સ્થાનિય માર્કેટમાં એક વસ્તુ આપણને દેખાઈ રહી છે, ચાંદની ખપત ધાતુની વધી રહી છે. જે રીતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં પરિવર્તન થઈ રહ્યા છે, જે રીતના સરકાર નિર્માણ કાર્ય પર ખર્ચો કરી રહી છે, જે રીતના નીજી કંપનીઓ વિસ્તાર યોજના હવે આગળ પડતી કરશે, એને લઈને માંગ સ્થાનિય માર્કેટમાં વધવાની થોડી ઘણી પરિસ્થિતિ દેખાઈ રહી છે.